જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે જો ઘડિયાળમાં 10 થઈ ગયા છે. અમારા વિશુબેન જ્યારે ઘરે હોય ને ત્યારે એમાં તે કામ થાય જ નહીં સવારમાં. કારણ સવારમાં સ્કૂલે વહી જાય પછી બધું કામ થાય. જો ખાલી કપડાં જ ધોવાના છે, બાકી બધું કામ હજી તો બાકી જ છે. શાક સંભારા ને એવું બધું એક દાળ ભાત કરવા છે તો દાળ જો બાફવા મૂકી દીધી છે. અને વિશુબેન જો અત્યારે માથું ધોઈ નાઈ રવિવાર છે ને તૈયાર થઈ ગયા. ચાલો ભૂજ એક બાકી છે તો હું ભૂજ કાઢી દઉં એટલે પછી વિશુબેન નું કામ પૂરું. એટલે સવાર પછી આખો દિવસ થી આડી નો આવે કા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે? મજામાં. તો સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. જો નાઈટ તૈયાર થઈ ગઈ છું અને કઈ મને લાગ્યું હતું ને તે અંધારું હતું તે નતું દેખાનું ઓટન જો અહીંથી અહીંયા લગાડ. હા, એટલું બધું નથી લાગ્યું એવું ખોટું બોલમાં. જો વિશુબેન ને કેવું લાગ્યું છે કા. અને હવે તો ઓલું થઈ ગયું કાળું કાળું તો તાર છોકરી બી ખવાય નહીં. હવે ખવાય બેન? ના હે ના ખવાય નહીં કઈ તો મોઢામાં કઈ નાખતી નહીં હો કા. ખાવું નહીં. નહીં તો તું કહેતી હતી મારો હોઠ દુખે કે મમ્મી હું બોલું ને તોય મારો હોઠ દુખે છે. એ કે અત્યારે બોલવામાં નથી દુખતો હે? મરજી નહીં બોલાય, અમે નહીં બોલાય. હા, હવે એનાથી નહીં બોલાય. એટલું બોલાઈ ગયું છે. હવે વિશુબેન કીધે નહીં બોલાય. કાંઈ વાત નથી. કેમાં હતી તો કાલે સારું વિશુબેનને ફટાફટ ભૂજ કાઢી દઉં અને પછી હવે હું રસોઈના કામે વધી જાઉં. કારણ કે વિશુબેન ઘરે છે એટલે મોડું બહુ થઈ ગયું છે. તો કઈ મોડું ન હોય રસોઈ તો બપોરે જ હોય પણ અમારે વહેલું હોય ને એટલે મને એમ થાય કે બહુ મોડું થઈ ગયું છે. બાર વાગે ખાઈ લે. અમારે તો 11 થાય તો ખાવા બેસી જાય. ખોટું બન્યું કે જમવા તો બપોરે 12 વાગે બેસીએ છીએ. 11 થાય તો બધું હે ને 10 થાય તો બધું તૈયાર જ થઈ જાય. હા, રસોઈ વહેલી બની ગઈ કા. હા, તો ફટાફટ હાલો પછી આપણે રસોઈ બનાવી નાખીએ. વિશુબેનની ભૂજ કાઢીને પછી જા બધા અત્યારથી હોળીના છાણા ઉઘરાવા આવ્યા છે કા. હોળીના જતી ઘણી વાર છે. હેલો 10 દિન છે. 10 દિની કઈ નથી, 20 દિની વાર છે. 13 તારીખે તો છે. 13 તારીખે છે. એટલે બહુ નો મેળ આવે. હવે એને ક્યાં ભેગા કરી રાખશો? સારું તો મૂકી આવો. જાવ આખું ભરાઈ ગયું ઠલાઈ આવો. હવે જ્યાં બધા છોકરા હોળીના છાણા ઉઘરાવા આવ્યા છે. હોળીને બહુ વાર છે પણ છાણા અગાઉથી ઉઘરાવી લીધા. હા, તો જો અહીં ખાખરો હતો ને તો મિસુબેન ને કેસુડા ઉતારવા છે કા તોડવા છે. તો મને કે મમ્મી કેસુડા તો અહીંયા તો નાનકડો જ છે એટલે મેં કીધું નીચેથી અંબાઈને તો તોડી લે. ઉપર ઓલી બાજુ તો બહુ મોટો છે ઊંચો, એ તો મારી કીધે નથી અંબાઈ એમ. તો હવે કેસુડા એમ ન કરાય મિસો, આખી દાળ તોડી લે ને હે તો ન કરી આપણે શેમાં રાખવા, ફેંકી તો દેમાં. તો એ કે મમ્મી મારે કેસુડા જોઈએ છીએ એમ. પહેલાં તો જો ધૂળેટી ઉપર બધે કેસુડાનો જ કલર બનાવીને ઉડાડતા. અત્યારે બધા કેમિકલ વાળા ને એવા આવી ગયા છે. પણ પહેલાં જો આ કેસુડાનું બહુ મહત્વ હતું કે એનો જ કલર. હાલાવો તોડી દો. જો બેન કીધે તોડાતાય નથી કે મમ્મી તું તોડી દે ને એમ. ચામ આખી ડાળખી હોય ને એ જ તોડ લેવાય. એટલે આપણે નકર રાખશું હેમાં. જો મેં એટલા બધા કેસુડા તોડી લીધા છે. માંડ તોડ્યા છે. હા, માંડ તોડ્યા છે કા મિસુબેન કેસુડા. તો જો કેસુડા તોડી લીધા ને હવે તું શું કરીશ એનું? એનથી નાવાનું હોય. હા, નાવાનું હોય. પેલા નાના છોકરા હતા ને ત્યારે આ કેસુડાથી જ પાણી એનું સાંજે જ પલાળી દેવાના પાણીમાં. પછી પાણી એકદમ કેસરી કેસરી થઈ જાય ને એનાથી નાના છોકરાને નવડાવતા. કારણ કે આયુર્વેદિક જ કહેવાય, કેમિકલ વગરનું એમ. અને બહુ સારું. અને આપણે ધૂળેટી ઉપર જ્યારે કલર ઉડાડીએ ને ત્યારે આનો જ કલર બનાવીને ઉડાડીએ ને તો બહુ સારું એમ. કે ઓલા તો અત્યારે તો કેમિકલ વાળું બધું આવી ગયું છે પણ અત્યારે તો આવું તો કોઈને ગમતું નથી કા મિસુબેન? કીડી છે એમાં. તો સારું હાલો ફટાફટ વાળીએ જઈએ. મિસુબેન કેસુડા લઈને આગળ ચાલવા માંડ્યા છે. અને અહીંયા જો બહુ મોટું ઝાડ છે કેસુડાનું પણ એ તો બહુ ઊંચે છે એટલે કે અંબાઈ એમ નથી. અત્યારે બહાર ન કાઢે. મિસુબેન ને બધે વાળીનો અનુભવ હોય, આપને ન હોય કા. કોને કૂતરા ખાઈ જાય? પાડાને. હા, તો જો મને કે મારા બાઈએ ના પાડી છે પાડાને બહાર નહીં કાઢવાનો. એટલે હું કે તપેલી ભરી અને પાડાને પાણી પાઈ આવું કા. એટલે મારા મિસુબેન જો તપેલી ભરીને પાડાને પાણી પાવા જાય છે. કેવું હોય આથી પી લે.
જો મીસુબેન તપેલી ભરીને જાય છે અને હવે પાડાને પાણી પીવડાવી દઈએ. પાડાને જો અહીં અંદર જ રાખ્યો છે. બહાર તો મીસુબેનની વાત સાચી છે કે હજી નાનો છે ને તો બહાર બપોર વચ્ચે કોઈ અહીં ન હોય તો કૂતરા કે આવે ને. જો મીસુબેનનો ફેવરિટ છે પાડો કા. એમ નો પીવે, એને તરસ લાગી હોય તો એ પી લે ને તપેલી મૂકી દે. ખાલી તપેલી મૂકી દે નીચે, બસ એને તરસ લાગી છે ને તો એ પી લે. હો બસ એને મોઢા પાસે મૂકી દે. રેડી હાલ હાલ તું હવે હાથ ધોઈને ખાસ ગંધારી. જો પાડો છે ને મીસુબેનને બહુ ગમે. વાડીએ જ્યારે આવે ને ત્યારે પાડા પાસે જ હોય કા, એને રમાડવા માંડે. એમ ન કરાય ગાંડી. અને પાણી દીધું તો પાણી ના પીધું, ખોળ નાખ્યું તો ખોળ ખાવા માંડ્યો. તને ભૂખ લાગી હોય ખાવા માંડે ને, તરસ ન લાગી હોય પાણી ન પીવે. હવે ને બાબા ને છાશ ને છાશ દઈને એ આઈથે પી લે. ટોપડી આયા હે ને ઢોર ને પાણી મૂકી દે અને આયા નહીં રાખે. હા નહીં રાખે કા. તો હાલો હાલો બેન, મોડું થાય છે, ઘરે જાવ. સા મીસુને જ્યાંથી આવવાનું મન નથી થતું કા, તો તું અહીં રે આમ જાય. કેમ? પાડાને ઘેરા લેતા જાવ. હા મારે પાડાને ઘેરે નથી જોતો, અહીંયા હારો છે બેન. સારું હાલો આઈ મોડું થાય છે. વાડીએથી ઘરે આવી ગયા ને ઘરે આવીને હવે અત્યારે તો 12:30 થઈ ગયા. સાત તો જમવાનું બહુ મોડું થઈ ગયું. મેં કીધું એમ કે રવિવાર હોય ને ત્યારે તમારે બહુ મોડું થઈ જાય. જો આજે દાળ ભાત બનાવ્યા છે તો ચા ભાત બને, ભાત, પછી અહીંયા દાળ છે સરસ મજાની. જો દાળ બનાવી લીધી છે, અહીંયા બટેકાનું શાક છે અને પાપડ તરી લીધા છે અને અહીંયા જો કેરી, ડુંગળી, મરચાં તરી લીધા છે અને સરસ મજાનું જમવાનું તૈયાર થઈ ગયું છે. ભૂખે બહુ લાગી છે, મોડું થઈ ગયું એટલે હવે ફટાફટ જમી લઈએ. હવે ખાઈ નવરા થઈ ગયા છે ને હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે અને આ સવારનો વિડીયો એન્ડ કરે છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ ભૂલતા નહીં. આવજો.